મોસાલી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીમાં ગામના સરપંચ, ઉપસરપંચ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મોસાલી ગામના સરપંચ સવિતાબેન વસાવા, ઉપસરપંચ બિલાલભાઈ પાચભાયા હાજર રહી વિજેતા હોદ્દેદારોને પ્રોત્સાહિત કરેલ હતા. બાળ સંસદની ચૂંટણીમાં મહામંત્રી, ઉપમંત્રી થઈ કુલ 26 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ધોરણ 5 થી 8ના 131 જેટલા બાળકોએ મતદાન કરેલ હતું. બાળકોએ ખૂબ જ ઉત્સાહથી મતદાન કરેલ હતું. મતગણતરીના અંતે મહામંત્રી તરીકે આલિયા ઇરફાન દિવાન, અયાન ઇમરા શેખ, અમીના બીબી યુસુફ ભોલા, સાહિલ બેલીમ વિજેતા રહ્યા હતા, જ્યારે ઉપમંત્રી તરીકે ઉજમા સિદ્દીકી, આયુષ વસાવા વિજેતા રહ્યા હતા. વિજેતા ઉમેદવારોને ગામના સરપંચ સવિતાબેન વસાવા તેમજ ઉપસરપંચ બિલાલભાઈ પાચભાયા દ્વારા ફૂલહાર પહેરાવી વિશેષ સન્માન કરવામાં આવેલ અને શુભેચ્છા પાઠવેલ હતી. પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પટાવાળા તરીકે શાળાના વિદ્યાર્થીઓએ સેવા બજાવી હતી. આ ચૂંટણીને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફે ખૂબ સુંદર આયોજન કરેલ હતું. વિજેતા ઉમેદવારોને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી ઇમરા ખાન પઠાણે પણ શુભેચ્છા પાઠવેલ હતી. વિજેતા ઉમેદવારોએ પણ અમે શાળામાં અમારી જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી નિભાવીશું એમ જણાવેલ. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ. મારું નામ આલિયા ઇરફાન દિવાન છે. અમારી શાળાના મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને આજે અમારી શાળામાં ચૂંટણી થઈ હતી. તેમાં હું મહામંત્રી તરીકે વિજય મેળવ્યો છે અને ઉપમહામંત્રી તરીકે ઉજ્મા અને અયાને વિજય મેળવ્યો છે. અમારી શાળાના બાળકોએ અમને ચૂંટણીમાં વોટ આપીને અમને જીતાડ્યા. એ લોકોનો ખૂબ ખૂબ આભાર.